ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને મારા વ્લોગ નંબર 4માં. સોરી આજની તારીખ તો છે નહીં, પણ થોડોક લેટ સ્ટાર્ટ કર્યો છે અમે. તો ચલો, તમને આજે સીધો રોડની શરૂઆત કરી છે. ચાલો, તમને હું લઈ જાઉં છું મારા ઘરે, કારણ કે હું જોબ કરું છું. મેં તમને મારા પહેલાં વ્લોગમાં પણ જણાવેલું છે. અને હું નાઇટ શિફ્ટ કરીને ઘરે જાઉં છું. તો કીધું ચલો મારી યુટ્યુબ ફેમિલીને મારા ઘર સુધી લઈ જાઉં. હું રહું છું ગામડે, એટલે મારા ગામડાનો જે રસ્તાનો નજારો છે, જેનો વ્યૂ છે, તમને દેખાડતી જાઉં. અને તમે હેડિંગ તો વાંચી જ લીધું હશે બધાને. એ વ્યક્તિને મેળવવા માટે લઈ જાઉં છું. જોજો હો તમે એને, વિડીયો સ્કીપ નહીં કરતા, તમને લાસ્ટ સુધી જોજો. તમને બહુ જ મજા આવશે આ વિડીયોના. આજનું બ્રોડકાસ્ટ જોરદાર છે, તમે મજા જ આવતી રહેશે. ચાલો યુટ્યુબ ફેમિલી મારા ઘર સુધી અને મારી સાથે. ચલો, આ છે અમારા ગામડાનો રસ્તો. જોકે તમને બધાને ખબર જ પડી ગઈ છે. જે લોકોને ના ખબર હોય તે મારા લોકેશનમાં જોઈને કહી દે અને જોઈ લે. બાકી જે લોકો આ બાજુના વિસ્તારના છે, સૌરાષ્ટ્રના અને કાઠિયાવાડમાં છે, એમાં એ લોકોને ખબર જ હશે કે આ ક્યાંનો રસ્તો છે. ચલો, તમને ખબર ના હોય તો કહી દઉં. આ છે ગુજરાતના અમરેલી જિલ્લાનું પાબરા તાલુકાનો રસ્તો છે. હવે ગામડું તો છે ને તમારે, સોરી હા, એ તો તમારે મારા ઘર સુધી આવતા આવતા જ જોવું પડશે. પણ જે લોકો આ સાઈડના હોય, જે તમારા ફ્રેન્ડ હોય, સગા સંબંધી હોય, કે જે તમે એને ઓળખતા હોય, જેને તમને ખબર હોય કે એ લોકો પાબરા તાલુકાના છે, કરી દો એને શેર. કે જે ઓળખતા હોય કે અમરેલી જિલ્લાના છે, કરી દો એને શેર. અને પ્લીઝ આ વિડીયો સ્કીપ નહીં કરતા અને જોજો. ચાલો મારી સાથે. આ જો ચોમાસાના આ ખુલ્લો રસ્તો હતો ને, આપણે શૂટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હો છે. જો મારા આ બાજુ છે ને બહુ જ પવનચક્કી છે. જે લોકોને તો ખબર જ હશે કે બાબરામાં બહુ પવનચક્કી હોય છે, કારણ કે અમારા આ સાઈડ છે ને થોડો ઊંચો વિસ્તાર છે, એટલે પવનચક્કીઓ વધારે છે. જો આ મારા ગામડાનો રસ્તો છે. ચોમાસાનું વાતાવરણ હોય ને, ખુલ્લો રસ્તો અને બે બાજુ હરિયાળી, બહુ જ મસ્ત લાગે. જો આ છે ગુલમોહર, કેટલો મસ્ત છે, એકદમ ઓરેન્જ ઓરેન્જ ફૂલ હો. અને એવું આ વરસાદનું આખું આકાશ થઈ ગયેલું છે, વરસાદી વાતાવરણનું. અને એમાં રોડ અને બે બાજુ હરિયાળી કુદરતી. અને આ જો સેઠે વાવેલા ઝાડવા, આ છે વાડી ખેતરમાં વાવેલો પાક. અને જો દૂર દૂર સુધી દેખાય છે પવનચક્કીઓ. તમને હું જેમ બને ને એમ દેખાડતી રહીશ કે અમારે આટલી નજીકથી પવનચક્કીઓ હોય છે, જે તમે એમનો અમારા શૂટમાં જોઈ શકો છો. તમે નજીક જઈને જોઈ શકો છો, પણ એ તો સોરી બહુ જ મોટી હોય છે. જો થોડોક રસ્તો આપણે થોડોક ખરાબ આવી ગયો છે. બસ જો આવી ગયો હો દેશી પાછું આપણું છકડો. છકડામાં આપણે જોઈએ નજીક જઈને કે કોણ કોણ બેઠું છે. ઓ, આ તો મારી માતાજીઓ બેઠી છે હો ભાઈ, ગામડાની બાયું. જો પગ બગ લાંબા કરીને બેસી ગયા છે, કારણ કે અત્યારની બાઈઓને તો પગ દુખતા જ છે. એટલે બિચારા શું કરે, કારણ કે પહેલાંના કામ જ એવા હતા. અને અત્યારની બાઈઓને શું કામ છે નહીં. જો કેવી બધી વાતો કરે છે. મને લાગે છે એમાંથી જો વાતો કરી કરીને મારી સામું જોવે છે કે આ ઉતારતી જાય છે. તો એને ઉતારતી હતી ને, તો ઓલા કાકાએ પાછું વળીને જોયું. જો હમણાં જોશે કે મને ઉતારતી જાય. કીધું તમને ઉતારતા જાય, તમને શું, તમારા છકડાને ઉતારી લે. ને કાકા ઉપરનું આકાશનું વાતાવરણ જો છે ને એક નંબર. બસ પછી આપણે કાકાને છોડીને આગળ જતા રહીએ. પણ કે જે આપણે આગળ ઘર જવાનું હતું ને, આગળ બીજા રસ્તામાં બધાને લેતા જવાના છે ને. ચલો પછી આપણે આગળ પાછળ સ્ટાર્ટ કરી દીધું છે. જો આપણો રસ્તો પાછો થોડોક છે બોબડાઈ જેવો. બસ જો આ નાની છોકરીના નાના નાના એવડા જ ગદુડાને લઈને આવી છે. જો સાંભળ્યો તમે એનો અવાજ? એકદમ નેચરલ છે હા, એકદમ. કેવો મસ્ત વ્હાઈટ વ્હાઈટ હતું. આ જો હું તમને જેટલું સ્લોલી બતાવીશ ને એટલું બતાવીશ. જો નાની એવી ગાય છે, શું નાની બદુડી છે, આ બકરા છે, ઘેટા છે. અને આ છે મારો માલધારી સમાજ હો, કંઈ ઘટે જ નહીં બાપુ. બસ પછી આપણે પાછા આગળ ચાલવા માંડ્યા. જો આપણે આગળ ચાલતા ચાલતા જુઓ, આજે મારી માતાજી ગાવડિયું. રાતી પીળી ધોળી ગાય, લીલું ચરવા ચરણ જાય. જો છે ને પીળી ધોળીને રાતી ગાય. આ છે નેહડો. બસ તમને નેહડાનું આખું લોકેશન કરતાં કરતાં સીધું મારા ઘરે પહોંચાડી દઈશ. તમને ખબર પણ નહીં પડે. બસ જો તમે નેહડાનું લોકેશન માંડો. બસ આવી ગયા સીધા આપણા ઘરે. આ છે કેરી, આપણે સુધારી લીધી બે કેરી. ઘરે આવીને હાથ પગ મોઢું ધોઈને સીધું બે નાસ્તો કરવા બેસી ગયા. ને આ જો ભાખરીને અથાણું દાબી લીધું હો. દાબીને તો મમ્મી અવાજ લગાવ્યો, હવે કામ કરો કામ. પછી જો રસ કાઢવા બેસી ગયા. પછી મેં કીધું રસ તો બધાને કાઢતા આવડતો જ હોય, એટલે રસનો વિડીયો આપણે થોડોક ફાસ્ટ કરી દીધો. પછી જો ઘણા લોકો છે ને રસમાં દૂધ કે બરફ કે શક્કર કે ખાંડ કે મિશ્રી કંઈ પણ નાખતા હોય. અમે લોકો તો કંઈ જ નથી નાખતા, સીધું ઓરિજિનલ. જો
પણ રસની કેરી મીઠી જેટલી છે ને કે કંઈ જરૂર જ નથી પડતી. બસ આવી રીતના બ્લેન્ડર મારી અને સીધો અમે ફ્રીજમાં મૂકી દઈએ છીએ, કંઈ જ નથી નાખતા, જેટલી એની મીઠાશ અને ઓરિજિનલ કલર કંઈ ના જાય. જોકે લોકોની અલગ અલગ ટ્રાય હોય છે. જો આપણે પાછા આવી ગયા રોટલી કરવા, તમે વિચારતા હશો કે આ રોટલી જ કરતી હોય, પણ શું કરું, ઘરમાં સૌથી ભોળી હું, મારે જ રોટલીનો વારો આવે. જો પછી મેં તમને દેખાડું મારું રસોડું. જો આ છે બારી, મારું નાનું એવું રસોડું છે. લોકો હોમ ટૂર કરાવે છે, હું તમને રસોડું ટૂર કરાવું છું. તમે જેવો મારી સાથે, કારણ કે બીજા બધા તો છે ને શાક કરી, દાળ ભાત કરી નવરા થઈ જાય ફટાફટ, રોટલી તો મારે જ આવે. જો આ બધા મરી મસાલા છે. અમારું ઘર નાનું એવું છે, પણ જો મને મારું ઘર બહુ વાલું છે, બધાને વાલું જ હશે નહીં. જો આ છે મારું રસોડું, આ છે મારી 2 ફેવરિટ આઈટમ, કેવડા અને આમલી. ટેગ કરો કોને કોને બહુ ભાવે છે અને કોમેન્ટ કરો મને તો બહુ જ ભાવે છે. હા, જો તમને આખું રસોડું દેખાડી દીધું છે. આ છે એનો ડોર. બસ આ છે મારું જૂનું જમાનાનું વલણું, મારા દાદીમા વખતનું. એ બાજુમાં છે ટાંકો, પાણીનો ટાંકો છે. જેટલું રસોડું ઊંચું છે ને એટલો જ અમારા નીચે ટાંકો છે. જો આપણે એવું દેખાતા હતા ને મમ્મીએ બદલે ગયો, હવે રોટલી કરો, ભૂખ લાગી છે. બસ રોટલી કરીને છે મારા દાદીમાને જો ગરમી થતી હતી, વરસાદની રાહ જોતા હતા, બેસી ગયા છે પગથિયે. મારા દાદીમા તો અહીંયા જ બેસે, હા, જઈએ જ નહીં, પગથિયાથી બેસે જ નહીં, ખબર પડવી જોઈએ કે કોણ આવે છે કોણ જાય છે. મારા દાદીમા એવા છે. દાદીમા વાટ જોતા હતા ને ત્યાં જો કરા પડ્યા. મારે તો આવડે જ કરા પડે. ઘણાના ગામમાં તો બહુ મોટા મોટા કરા પડે નહીં. ત્યાં આવી ગયો વરસાદ. જો માણો વરસાદની મોજ, કેવો મસ્ત વરસાદ છે. અમે તો જો કે ખેડૂતમાં રહીએ જ છીએ, મેં તમે મારા પહેલાં બ્લોગમાં બતાવું જ હતું. તમે જુઓ કેવો મસ્ત તમારો વરસાદ છે. જો આખું ગ્રીન આખું વાતાવરણ આખું ઢબ થઈ ગયું છે. જો ફળિયામાંથી પાણી બહાર જાય છે, મજા આવે. પાક કેવું સરસ છે, પાણી ભરાઈ ગયા છે. બધાને છે ને એમ થઈ ગયું કે ચા પીવો છે. આપણે આવી ગયા રસોડામાં, કારણ કે આપણે હોય નાના ઘરમાં એટલે આપણે જ બનાવવી પડે. બસ પછી જો હું જોતી હતી વરસાદ કેવો છે, કારણ કે એ બધા તો વરસાદને જોતાં જોતાં ચા માણવાના હતા અને આપણે ખાલી વરસાદને જોતાં જોતાં ચા બનાવવાની હતી. પછી આપણે કરી દીધું સ્ટાર્ટ. ઉકી નાખી દીધી, સાકર નાખી દીધી. ઘણાના ઘરમાં ચા અલગ અલગ પીવાતી હોય છે. ઘણા બ્લેક ટી, ગ્રીન ટી, લેમન ટી એવું બધા પીતા હોય છે. ઘણા ખાલી કાળો પીતા હોય છે. ઘણા એકદમ સ્વીટ અને કડક ચા પીતા હોય છે. ઘણા મોડી અને કડક ચા પીતા હોય છે. આમાં ઘણા દૂધવાળી પીતા હોય છે. અમારા ઘરમાં છે ને થોડી ઘાટી અને રગડો કહેવાય ને, રગડો હો ભાઈ, દેશી ગામડે રગડો પીવે છે. જો એમાં નાખી દીધું, ચોમાસાનું વાતાવરણ છે ને, થોડુંક આદુવાળી ચાનો ટેસ્ટ જ કંઈક અલગ આવે. બસ ચા જો ઉકળવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આપણે પહેલાં થોડો કાવો વધારે ઉકાળી લીધો, કેમ કે એમાંય થોડીક અલગ અલગ ટ્રીક હોય છે. કારણ કે જો ભેંસનું દૂધ હોય ને તો દૂધ નાખ્યા પછી ના ઉકાળવાની હોય, કારણ કે ભેંસનું દૂધના ફેટ એટલું હોય છે ને, તો એ છે ને ઘી છૂટવા માંડે, એટલે ચા તમને મજા ન આવે. એટલે પહેલાં જ એનું કાવ હોય ને ઉકાળી અને પછી દૂધ નાખીએ અને 2-3 ખાલી લઈએ ને ઉફાળા, તો ભેંસનું દૂધનું બની જાય ચા. જો અમારે છે ભેંસનું, ઘરની ભેંસનું દૂધ, એટલે જો આપણે ગેસેથી જ ચાનો ઉફાળો કરશું. હા, ગળણી બેણી નહીં લઈ. આવું મારા જેવું કોણ કરે છે કે ગવણીને આળસ આવે હાથ હલાવવા માટે, પછી ખબર જ તોય ગવણી બગડવાની, પણ તોય આવું કરે. જો આપણે ગેસથી જ સીધો ઉફાળો, 2-3 ઉફાળા લેશું ને. ચા જો મારી ચાનો કલર જો, હું બહુ મસ્ત ચા બનાવું છું, બધા એવું કહે છે. હું તો ચા નથી પીતી, પણ તોય આપણે બનાવીએ બહુ મસ્ત. હા, જો બીજાને એમ થાય કે ને આવી જાય ને તમારા મોઢામાં પાણી, કે આ વરસાદમાં આવી ચા મળી જાય ને, મજા જ આવી જાય. બની ગઈ ચા. આપણે દઈ દીધી બધાને, બહાર બેઠા હતા બા, મમ્મી, પપ્પા બધાને. પછી આપણે કીધું એ બધા ચા પીએ, આપણે ખાઈ સુખડી. જો પેલી મેં બનાવી નહોતી એ સુખડી ગઈ ક્યાં? બે જ. મેં તો ડબ્બો આમથી આમ ચલાવ્યો તો એટલી જ, આટલો મોટો ડબ્બો બનાવ્યો હતો ને, ગઈ ક્યાં? કોને આવું થાય છે? પાછળથી નાના ભાઈ બેન ખાઈ જાય છે. જો મારા ઘરે પેલું દેખાતું હતું ને, પેલું મેં તમને દેખાડ્યું હતું કે જો ખેતરમાં દેખાય છે પાક, એ જો આટલો વરસાદ આવ્યો ને, જો આ કરા પડે છે વાઈટ વાઈટ. જો પાક ઠકાઈ ગયો, એટલો વરસાદ હતો, સતત વરસાદ પડતો હતો. જો પછી છે ને તમે મારો બીજો આ છે મારે, અમે વૈષ્ણવ છીએ, બધાને જે વૈષ્ણવ છે એ લોકોને ખબર જ હશે. આ છે હિંડોળાનો. પણ અમારા ઘરે મારા હસબન્ડનો જ્યારે બર્થડે હતો ને, ત્યારે અમે લોકો હિંડોળા શણગાર્યા હતા. જો જેને જે આજુબાજુવાળા ફ્લેટવાળા હોય ને, જેને જે ભોગ ધરવો હોય ને ધરી શકે છે. આ બ્લુ જે કેક છે ને એ મેં બનાવેલી છે. કોઈ ફ્રૂટ, કોઈ લાડુ, કોઈ મિશ્રી, કોઈ આ બાજુના ફ્રૂટ,
કોકે દહીં છે, અને આ બાજુ એનો છે ભગવાનજીનો મુખવાસ, જેમને જે ધરવું હોય ને ધરે છે. અમે આવી રીતના એક નાનું સેટઅપ કર્યું હતું. અને આ અમારા બાલમુકુંદજી છે, અને પાછળમાં એને નાનું સ્વરૂપ છે. જોકે બાલમુકુંદજીનું સ્વરૂપ હંમેશા નાનું જ હોય છે, પણ છતાં અમને દેખાડ્યું કે ચલો તમે ભગવાનજીના દર્શન કરી લીધી. બસ આપણે જે વિડીયો એડ કરતા હતા ને તે સાંજે બનાવી દીધો વરસાદની મમરી. થોડા પટ્ટી ભજીયા અને મમરી. પણ બધા હું બનાવતી હતી ને ત્યાં બધા બેસી જ ગયા જમવા, એટલે મારે શૂટ કરવાનું સોરી રહી ગયું, કારણ કે બધાને ભૂખ જ એટલી લાગી હતી ને કે હું શૂટ જ ના કરી શકી, સોરી. પછી તમારી ફેમિલી સાથે મારી ફેમિલીનું પણ જોવાનું ને. બસ પછી આ જો તમને એવું લાગે ને કેવી છે, આ મારી પ્લેટ છે, થોડુંક આપણે ખાઈ લીધું પછી યાદ આવ્યું, એટલે યુટ્યુબ ફેમિલી માટે તો રહી ગયું. પછી મેં જો તમારા માટે શેર કર્યું. તમને એમ થતું એટલું બધું ખાધું, આવી તો આપણે 2 ડીશ ખાધી. જો હું તમને મારા વરસાદ પહેલાંના મારા દાદીમાનો વિડીયો દેખાડું. આ છે એનું ઓરિજિનલ ટાઇટલ પ્રમાણે, જો વાળે છે. જો આપણે એ છે મારા દાદીમાને 98 વર્ષ પૂરા થઈ ગયા છે, અત્યારે 99 વર્ષ રનિંગ છે. અને હજી લાગે છે મને કે હજી આમનો 5-6 વર્ષ તો એ કાઢી જ નાખશે. કારણ કે તમને જોતા એવું લાગશે કે દાદીમાં જશે, પણ જાય એમ નથી. કે દાદીમાં બધું જ ખાય છે, બધું જ કામ પણ કરે છે, એના કપડાં પણ જાતે ધોવે છે. આ છે દાદીમાં, જો આખી શેરી વાળે છે. આખે આ શેરી છે ને, ગામડે જે રહેતા છે ને ખબર જ હશે કે શેરી છે ને 3-4 ઘર વચ્ચેની શેરી હોય, પણ અમારા દાદીમાં કોઈને ના વાળવા દે. ન મારા મમ્મી કે મારા ભાભીને વાળવા દે, કે ન બાજુવાળા કોઈને પણ વાળવા દે. શેરી તો અમારે બાજ વાળે. જો આપણે કહીએ ને કે હવે નથી વાળવી, તો જેમ કે ઓલા પણ વાળું છે ને અહીંયા વાળું છે, જેને બાકી રહી જાય છે. જો તમને દેખાડું. પાછું એવું નથી એ લાકડીના ટેકે ના હાલે, એટલા તો સ્વાભિમાન છે મારા દાદીમાં. કારણ કે પહેલાંનો ખોરાક જ એવો ને, એકદમ દેશી ખોરાક, કાંઈ નડે. કોઈ કહે જો 99 વર્ષના દાદીમાં છે મારા, જો શરૂ કરી દીધું છે આખી શેરીમાં વાળવાનું ધૂળ. જરી એવું નથી. અમારા ઘરે જો બીજા કોઈ બાજુવાળા ભાભીઓ કે બાજુવાળા કાકી કે માસી કોઈ વાળે, કે મારા ઘરેથી કોઈ વાળે, તો એ અમારા દાદીમાં શું કે ખબર, આ બધું સરખું વાળતા નથી આવડતું, હું વાળું ને તો જ સાચું. એટલે એ જ વાળેલું હોય ને તોય દાદીમાં વાળવા આવે. જો અને શાંતિ જ ન થાય. પછી આપણે દાદીમાને જોવા માટે આવી ગયા વિડીયો શૂટ કરવા, કારણ કે તમને દેખાડવા તમારા દાદીમાં. જો છે ને જો જરી કે આમથી આમ, જરી ક્યાંય ન ચલાવે, થોડા બધું સેટ કરી દેશે. નાનું એવો કાંકરો હોય તો એ જ્યાં રહેવો જોઈએ ત્યાં જ રહેવો જોઈએ. મારા દાદીમાં આવા છે. કોના દાદીમાં આવા છે, અને કોની ઉંમરે આવડા દાદીમાં છે કોની પાસે, અને કોમેન્ટ કરજો. પ્લીઝ તમે મને કોમેન્ટ કરજો, એટલે મને પણ ખબર પડે કે મારા દાદીમાના ફ્રેન્ડ લોકોય છે અહીંયા કઈ, હું કદાચ એને લઈને મળવા બી આવી શકું. જો દાદીમાં આપણે બાવેરો કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. બાવેરામાં તો ખબર પડે ને, અમારા ગામડે તો બધા બાવેરો જ કહે, કારણ કે બધા તો બીજા ઘણા બધા ના હોય, કચરાનો ઢગલો, ડસ્ટ, એક્સ્ટ્રા બ્લા. અમે જાય બાવેરો કહીએ, બાવેરાને કરી દીધો છે ઢગલો. તો જો હમણાં ભરીને બધું સેટ કરી દેશે. જો દાદીમાને શાંતિ જ નથી ને, જો છે ને. પણ એ છે ને પોતે, અમે લોકોએ કામ કરવાની ના નહીં પાડતા, કારણ કે એના લીધે એને પોતાને બોડીને કસરત પણ રહે. અમે લોકો તો બધું જ કંઈ કામ નહીં કરતા, પણ આવું એને વાળવાની ઈચ્છા થાય ને, એના મન નહીં મને તો એ કર્યો ઘા ધૂળ. સામે છે ને એમનો પ્લોટ પડ્યો છે કોઈનો, જેને મકાન નથી બનાવ્યા. અમારા ગામડે તો આવું જોઈએ, જો બાજુ કોકનો પ્લોટ પડ્યો હોય ને એટલે હેઠું કચરું વધુ ઘટું વસ્તુ બધું ત્યાં જ નાખી આવે. એને જ મોટી કચરાપેટી કરી નાખીએ પ્લોટને જ. પછી પ્લોટવાળો જાણે ને કચરો જાણે કે શું કરવું. અમે લોકો તો આવું જ કરીએ ગામડે. જો બધા આવું જ કરતા હશે, જે ખાલી પ્લોટ પડ્યો હોય ને તો. જો જેને પાછળ રહી ગયું છે વાળવાનું, જો એ ચડાવ્યું, ધૂળ ચડાવી પાછી ડમરી. ભાઈ આ છે ને વરસાદ નથી આવી ને એટલે આટલી ડમરી ચડે છે. જો વરસાદ પહેલાં હોય કે હરખું શેરી વાળી આવ ને એ કે. જો તમે જો મારા દાદીમાનું જો છે ને, કોઈ કે 99 વર્ષ છે. આપણે તો મને લાગશું નહીં કે આટલા વર્ષે કામ કરી શકશું. આપણે તો મને લાગે છે 50-60 વર્ષ પૂરું ટલ્લી. જો કારણ કે આપણે મારા દાદીમાં શું કહે ખબર, આ તો એ છે ને ધીમું બોલે ને મારા વિડીયોમાં કેપ્ચર નથી થયું. બાકી એ શું કહે ખબર, કે તમે લોકો પાણીપુરી ખાઓ ને પૂરીયું જેવું થઈ ગયું છે, ફટનારાની ફૂટી જાવી કે. મારા દાદીમાં તો એવું જ કહે. જો પછી વહી ગયા ઘરે. ઘરે આવીને પછી જો શું કરે, જો ઘરે કે જો હાલવા મીંડા ઘરે. જો આ ઘરે આવીને નાહી ધોઈને શું કરે, જો શું ખાય છે ખબર છે, કે ગઈઢા અને નાનું બાળક બે સરખું હોય છે. એ ખાય છે બિસ્કીટ. જો છાનું મને બિસ્કીટ ખાય છે, પણ મારા દાદીબા બેસે તો પગથિયે. જો એમ ખબર રહેવી જોઈએ ઘરની, ક્યાં જાય છે બધા, ગામે કોણ આવે છે, એ અંદર ન બેસે. જો એ પગથિયે જ બેસે મારા દાદીમાં. જો બિસ્કીટ ખાય છે. અને જો આ છે મારા
ઓફિસનું ટિફિનનું ડિનર, જે હું તમને રોજ શેર કરીશ કે મારા ઓફિસના ડિનરમાં શું શું ટિફિનમાં આવે છે. ખીચડી છે, સેવનું શાક છે, પછી પેલું શાક તો મને નહીં ખબર, સલાડ ને છાશ. જો તમને મારા આવા જ વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.